મેચની પહેલાં રોનાલ્ડોનો હાઈ જમ્પ, માઇકલ ફેલ્પ્સનો રિવર્સ ફ્લેપ, મોહમ્મદ અલીના આ શબ્દો અને યુસેન બોલ્ટનો લાઇટિંગ પોઝ. આ બધી કોઈ રેન્ડમ હેબિટ નથી, એક સુપર સાયકોલોજી છે જે આપણને સ્કૂલમાં ક્યારેય શીખવાડવામાં આવતી નથી. રશિયન સાયકોલોજિસ્ટ ઇવાન પાવલોવ એક મેથડ ડિસ્કવર કરે છે જે 1890માં એક એક્સપેરિમેન્ટ કરે છે. એણે જોયું કે જ્યારે એની મેડ દૂરથી ફૂડ લઈને આવતી હોય ને ત્યારે તેના ફૂટસ્ટેપ સાંભળીને જ એનો ડોગ લાળ પ્રોડ્યુસ કરવા માંડે છે. આ એમને સરપ્રાઇઝિંગ લાગ્યું, તો એમણે પ્લાન કર્યું કે જ્યારે એના ડોગ માટે એની મેડ ફૂડ લઈને આવે ત્યારે એ હંમેશા એક બેલ વગાડશે. સરપ્રાઇઝિંગલી થોડા ટાઈમ પછી જોયું ને તો એમણે જે વિચાર્યું હતું ને એ જ થયું. ડોગ ફૂડ જોયા વગર ખાલી બેલના અવાજથી જ પોતાની લાળ પ્રોડ્યુસ કરવા માંડે છે. એમણે આને ક્લાસિક કન્ડિશનિંગ કહ્યું, પણ થોડા ટાઈમ પછી આને જ કહેવામાં આવ્યું ધ એન્કરિંગ ઇફેક્ટ, જેને આ બધા ફોલો કરે છે. જેનો મતલબ છે પોતાની ફિલિંગ, હેબિટ અને ઇમોશન્સને સબકોન્શિયસલી એક્સટર્નલ ટ્રિગર સાથે કનેક્ટ કરી લેવું. દુનિયાના સૌથી વધારે ઓલિમ્પિક્સ મેડલ જીતવાવાળા માઇકલ ફેલ્પ્સનું એવું કહેવું છે કે એ રિવર્સ ફ્લેપ કરે છે પછી એ કાંઈ નથી કરતો, બધું ઓટોમેટિક જ થઈ જાય છે. મતલબ મશીનની જેમ પોતાનું એક સ્ટાર્ટ બટન. આ એન્કરિંગ ઇફેક્ટ કઈ રીતે બને એના માટે ફોલો કરો અને પાર્ટ 2 જોવો, જે આ વિડીયોમાં 50 કોમેન્ટ્સ પછી પોસ્ટ થશે.